अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે બંને બધું આમ તેને કહીને સમ દેખાય, કેવું દેખાય? કે છે કે આ ઊંચું નીચું થાય છે ને, તો ભગવાન કે છે ભાઈ આ સમંદરમાં ઉઠેલા મોજા ચાહે 1 ફૂટના હોય, 1 ઇંચના હોય કે 100 ફૂટના હોય, પણ એનો સ્વભાવ શું છે? પણ ભગવાન ઉછળે છે કેમ? સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. શું કીધું? સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ. એમાં મન વચન કાયા છે, શું છે? સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. ક્યારે રાગ કરે, ક્યારે દ્વેષ કરે, ક્યારે પ્રેમ કરે, ક્યારે ગુસ્સો કરે, પણ એ એનો સ્વભાવ નથી. સ્વામી તો ભગવાન નીકળે છે કેમ? તો કે છે વિભાવને સ્વભાવ રૂપે માનીને બાંધ્યો. વિભાવને સ્વભાવ માનીને બાંધ્યો બીજ રૂપે. એટલે આ અવતારમાં કોણ રૂપે નીકળે છે? એટલે એકના ઉપર રાગ છે તો તે નીકળે છે, એકના ઉપર દ્વેષ છે તે પણ નીકળે છે. પણ આજે નીકળતા રાગ દ્વેષ માટે આપણે જવાબદાર નથી, પણ નીકળતા રાગ દ્વેષમાં તમે આજે સાઈન કરો કે આ બરાબર છે તો તમે જવાબદાર, નહીતર જવાબદાર નથી. હવે સાઈન કરવી એટલે એક્ઝેક્ટલી એનો મીનિંગ એ થાય કે આ તમારા સમજમાં દ્રષ્ટિમાં હોવું જ જોઈએ કે આ વ્યવસ્થિત કરતા છે. કોઈ પણ સંજોગો ભેગા થાય એ સાઈન કરવાની, કોઈ કરતા નથી, તે કરતા નથી અને તેઓ કરતા નથી, એ દ્રષ્ટિ રાખીને તમે જે કંઈ પણ કરો એ વ્યવસ્થિત ને એટલે એવું સમજી શકાય કે આજે કોઈ વ્યક્તિ દોષિત દેખાય અને વ્યવહારમાં દેખાય, પણ એમાં તે દ્રષ્ટિ એવું કે દોષિત નથી, દોષ કરે છે, પણ એ પાંચ એટલે મન વચન કાયાને વ્યવસ્થિતના તાબામાં રહીને આ ક્રિયાઓ થઈ રહી છે તે અબંધા છે. એવી દ્રષ્ટિ રાખીને ત્યારે આપણને દેખાય દોષિત કદાચ, એટલે આપણે સંભાવે નિકાલ નથી કર્યો, બરાબર. પછી આપણે એના ઉપર પ્રતિક્રમણ જાગૃતિ ગોઠવી પ્રતિક્રમણ કરીએ તો એ પછી સંભાવમાં જાય કે ના જાય પછી. એટલે તમે કરેક્શન કર્યું, તમારી અવેરનેસ તે સમય રહેવી જોઈએ ત્યાં ના રહી, પણ પાછળથી તમને ખ્યાલ આવ્યો અને તમે એને કરેક્શન કર્યું. એ પણ પુરુષાર્થના ભાગમાં જ જાય. પુરુષાર્થ સંભાવેથી એમ સંભાવે નિકાલ કર્યો ના કહેવાય, એ વખતે ના કહેવાય, પછી તો કહેવાય, પછી કહેવાય, ત્યારે હોવું જોઈએ. એ પુરુષાર્થ સામાયિક પુરુષાર્થ. પ્રતિક્રમણ જે છે એ પ્રતિક્રમણમાં ટ્રાન્ઝેક્શન વાઇઝ પ્રતિક્રમણ કરીએ એ એક પ્રકારનો પુરુષાર્થ. ટ્રાન્ઝેક્શન ખ્યાલ આવે ને, જે આપણી મનોવચન કાયાના જે ટ્રાન્ઝેક્શન છે અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ સમયે, એ ટ્રાન્ઝેક્શન વાઇઝ પ્રતિક્રમણ એ એક પ્રકારનું પ્રતિક્રમણ છે. બીજા પ્રકારનું પ્રતિક્રમણ કે તમારી જે બિલીફ છે એ ગાંઠોથી બનેલી છે, શરાજ બનેલી છે, એ ગાંઠોને ઉગાડવી એ સામાયિક કર્યા પછીનું પ્રતિક્રમણ છે. એટલે સામાયિક તમને ગાંઠ દેખાય. ગાંઠનો મતલબ શું થાય? એકના એક પ્રકારની ભૂલ વારંવાર થતી હોય, એકના એક પ્રકારની વાણી વારંવાર બોલાતી હોય ભૂલવાળી, એકના એક પ્રકારના ભૂલવાળા વિચારો વારંવાર આવતા હોય તો જાણવું આની ગાંઠ મોટી છે. કઈ નહીં, કશું નહીં, આ દેખાય તો કઈ વાંધો નહીં. આપણે મૂળ ગાંઠો મનુષ્યને આહાર મીઠું નિંદ્રાને એ ગાંઠો તો અનાદિકાળથી છે જ ના, એ ગાંઠ ના કહેવાય, ગાંઠ તો ક્રોધમાનમાં આવેલો. પછી એ શું કહેવાય? આહાર ભય મેથુન નિદ્રા એ જીવનો સ્વભાવ કહેવાય. જીવનો, આત્માનો નહીં. કોઈ પણ જીવ હોય એને આહાર ભય મેથુન નિદ્રા હોય, આ 4 વસ્તુ હોય. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને મનુષ્ય, પણ મનુષ્યને આ 4 સંજ્ઞા કહેવાય. શું કહેવાય? ગાંઠ ના કહેવાય, સંજ્ઞા કહેવાય, જેના આધારે એનું લિવિંગ લાઈફ છે. અને એડિશનલ મનુષ્યમાં આવે ત્યારે 4 સંજ્ઞા પ્લસ બુદ્ધિ મળે. બુદ્ધિ મળી એટલે ડિસિઝન લેવાની ક્ષમતા, ત્યારથી એક કર્મ બાંધવા માટે સ્વતંત્ર થયો.
ત્યાં સુધી કર્મ બાંધવા માટે સ્વતંત્ર નતો. શું નતો? સ્વતંત્ર બુદ્ધિ આવી એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કર્મ બંધાય ખરા, પણ સ્વાભાવિક કર્મ, એની પોતાની સ્વતંત્રતાથી નહીં. હું ગુલાબનું છોડ હોઉં તો કોઈ તોડે અને ભગવાનને ચડાવે તો તોડનારનું પુણ્ય મને મળે અને મારી ઉદ્યોગતિ થાય, પણ હું પોતે ભગવાન ઉપર ચડી શકું એટલે હું પુરુષાર્થ ના કરી શકું, પણ ઉદ્યોગતિ થાય. આવી રીતે મને ભોગવે, હું એકેન્દ્ર જીવ હોય અને મને ભોગવે તો એનું પુણ્ય મને મળે અને મારી ઉદ્યોગતિ થાય. અને એ પાછો માણસ જે ભોગવે છે ત્યારે પાપ લાગ્યો એટલે પાપનો હિસાબ એનો પૂરો થયો, પણ સાથે ભગવાનને ભાવથી ચડાવે છે એટલે પુણ્ય મળે છે. એટલે 5 રૂપિયાનું પાપ મળે અને 55 રૂપિયાનું પુણ્ય થાય છે. દાદા એટલે આ પ્રગતિ માટે છે. છેલ્લે તો આનાથી પણ મુક્ત થવાનું છે. આ તો ડેવલપમેન્ટ માટે, ગ્રોથ માટે. દાદા ભગવાન છેલ્લા 87 માં છે કે અમારી કોઈ સંજ્ઞા ના સમજી શકી. એ કયા અર્થમાં કહેતા હતા દાદા? એ તો એમની સંજ્ઞા, એ તો જ્ઞાન સંજ્ઞા. જ્ઞાન સંજ્ઞા આની આહાર 87 માં કહેતા હતા. જ્ઞાન સંજ્ઞાનો મતલબ એ કહેવા માંગે છે જ્ઞાની પુરુષ કે અમારો આશય એ છે કે આ જગતની અંદર 2 વસ્તુ છે. જ્ઞાની પુરુષનું મિશન 2 હતા કે આખું આ જગત જે ધર્મ અને ધર્મની અંદર જે શ્રદ્ધા અને ક્રિયાકાંડમાં ફસાયું છે, જગતના બધા ધર્મના લોકો શ્રદ્ધા અને ક્રિયાકાંડમાં ફસાયા છે, એમાંથી બહાર નીકળી અને સિદ્ધાંત એટલે કે સાયન્સ તરફ જાય. આ જગતને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમજવા પ્રયત્ન કરે, શ્રદ્ધા અને ક્રિયાથી સમજવાના પ્રયત્ન કરે. એ એક એમનું મિશન હતું. એટલે એમને અક્રમ વિજ્ઞાન કીધું, અક્રમ ધર્મ રાખ્યું, નંબર 1. અને નંબર 2 એમનો આશય શું હતો કે હવે આ પથ્થરના મંદિરો તૈયાર નથી કરવા આવ્યા, જીવતા મંદિરો તૈયાર કરવા. સમજાય છે? જીવતા મંદિરો કે જેની અંદર ભગવાન છે. શું કીધું? પેલા મંદિરમાં ભગવાન છે જ નહીં. આપણે શ્રદ્ધાથી મૂકીએ છીએ, પ્રતિષ્ઠા આપણે જ કરીએ છીએ અને પૂજીએ આપણે જ છે, માનીએ આપણે જ છે, અને એને ખંડિત પણ આપણામાંથી જ કરે છે. પણ આપણું સ્વરૂપ સ્વામી, આપણું સ્વરૂપ આપણે એમાં જોઈએ છે. અત્યારે હું સિમંદર, એ શ્રદ્ધા છે આપણી, એ આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધા છે. એટલે એમ કહેતા હતા સિમંદર સ્વામીનું સ્વરૂપ નથી જોવાનું ના, પણ આપણે, આપણું પણ સ્વરૂપ સિમંદર સ્વામીની જે મૂર્તિ છે એની અંદર આપણી અંદર રહેલી જે વિતરાગતા છે એના તે મૂર્તિમાં આપણી દ્રષ્ટિથી દર્શન કરવાના છે. સિમંદર સ્વામીને વ્યક્તિના ફોર્મમાં દેખવાના નથી, નહીં, વિતરાગતાના ફોર્મમાં દેખવાના છે. અને વિતરાગોની મુદ્રાની જ કિંમત છે, નામની કિંમત નથી. નામ એ લૌકિક ભાષામાં હેલ્પ કરે છે, જેને આપણે યશ નામ કહીએ છીએ, અપયશ કહીએ છીએ, એવી રીતે. પણ વિતરાગ મુદ્રા જે છે એને વિતરાગ દ્રષ્ટિથી જોવાથી તમારામાં જે વિતરાગતા છે એ દિવસે દિવસે મજબૂત થાય. એટલે આ બધા તીર્થંકર ભગવાનને જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે વિતરાગતા પ્રમાણે. હા, વિતરાગ એટલે શું કે આ જગતમાં આ દેહ સ્વરૂપે હું આવ્યો છું, પણ આ જગતમાંથી મારે કશું મેળવવાનું નથી, મારે કશું ગુમાવવાનું નથી, કારણ કે હું સંપૂર્ણ હતો, છું અને રહેવાનો છું. પણ અત્યાર સુધી અજ્ઞાનતાને કારણે હું એવું માનતો હતો કે મારે આ મેળવવાનું છે, આ પ્રાપ્ત કરવાનું છે, આ ધર્મ કરવાનો છે, આ પુણ્ય કરવાની છે, અને આ જતું ના રહે એટલે બચાવવાનું છે, એવું હું માનતો હતો. એ મારી અજ્ઞાનતા હતી. હવે મને સમજાયું કે આ જગતમાંથી મારે કશું મેળવવાનું નથી અને કશું ગુમાવવાનું નથી. આવે છે તે હિસાબ છે અને જાય છે તે, આ શરીર જન્મ થયો તે પણ હિસાબ અને શરીરનો અંત આવે તે પણ હિસાબ. મારો તો જન્મ અને મૃત્યુ છે નહીં, એટલે મારે કશું મેળવવાનું નથી, ગુમાવવાનું નથી, જન્મવાનું નથી અને મૃત્યુ પણ થવાનું નથી. એટલે વિતરાગોની આ દ્રષ્ટિ છે. એટલે કે છે આમ બેસી ગયા લોકો. તો સ્વામીજી આજે એક્ઝેક્ટલી મૂર્તિ પ્રતિષ્ઠા જે થાય છે મંદિરમાં, અને એવું કહેવાય છે કે ભગવાનની ચેતના એમાં ઉતરે છે, એના 1-2 કલાક સુધી એની બધી વિધિઓ થતી હોય છે. એક્ઝેક્ટલી એના ઉપર જરા પ્રકાશ. એમને એવું કીધું કે આ જે ભગવાનની મૂર્તિની જે પ્રતિષ્ઠા થાય છે મંદિરોમાં અને એની વિધિ 1 કલાક, 2 કલાક, 3 કલાકની થાય છે અને ત્યાર પછી એની સ્થાપના કરવામાં આવે છે ભગવાન તરીકે. તો એનું ખરેખર રહસ્ય શું છે? આ ચેતના ઉતરે છે કે છે એ સૌ જાણવું છે. એટલે ખરેખર ભગવાન મૂર્તિની અંદર ક્યારેય ચેતના નથી ઉતરતી, પણ આપણા જે ભાવ છે એ ભાવના વાઇબ્રેશન્સ ત્યાં ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વાઇબ્રેશન. અને એને જૈન પરિભાષામાં
અવગાહના કહે છે. શું કહે છે? અવગાહના. ત્યાં રેડિયસ ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો છે? ઓરા એટલે તમે